નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે વૃદ્ધ રમણભાઈ અને તેના દીકરા સાથે બનેલી ઘટના. કોઈ પોતાના જ ઘરમાં પરાયું હોય? હા, રમણભાઈ પોતે જ ઘરના માલિક હતા. ફક્ત કાગળ પર જ નહીં પરંતુ આત્માથી નિવૃત્તિ પછી મળેલી એકાએક પાળ તેમના આ ઘર માટે ખર્ચી હતી. દરેક ઈંટમાં તેમની મહેનત, દરેક દિવાલમાં તેમના સપના અને દરેક ખૂણે વૃદ્ધાવસ્થાની શાંતિ છુપાયેલી હતી. પરંતુ આજે એ જ ઘરમાં તેઓ પોતાની જાતને પરાઈ અનુભવી રહ્યા હતા. નોકરાણીએ હમણાં જ પોતું માર્યું હતું. રમણભાઈને અચાનક પેશાબની તીવ્ર જરૂર પડી. ઉંમર એવી હતી કે 5 મિનિટ રાહ જોવી મુશ્કેલ. તેઓ ઝડપથી બાથરૂમ સુધી ગયા અને પાછા ફર્યા ત્યારે પગના નિશાન ભોંયતળિયે રહી ગયા. પુત્રવધુ રીચા એ જોરથી બૂમ પાડી, પપ્પા, હમણાં જ પોતું કર્યું છે. જો 5 મિનિટ રાહ જોઈ હોત તો શું ખોટું મોડું થઈ જાત? રમણભાઈએ એકદમ શાંતિથી કહ્યું, દીકરી, મારી ઉંમર એવી છે અને મને ઉતાવળ હતી, પણ રીસા શાંત થવાની નહોતી. નોકરાણીને વારે ઘડીને પોતું મારવાની નવરી નથી. નોકરાણીને તો એક જ કામ નથી, ઘડીએ ઘડીએ પોતું મારતી ફરે. પછી તો રીચાએ એવું કહ્યું કે રમણભાઈના હૃદયમાં કાંટો ઘૂસી ગયો. અને એક વાત, તમે પાછળના નોકર ક્વાર્ટરમાં કેમ નથી રહેતા? ત્યાં તમને વધુ સુવિધા મળશે. આ શબ્દ સરી જેવા હતા. છાતી ચીરીને અંદર સુધી ઉતરી ગયા. રમણભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા, પરંતુ તેમની પત્ની સીતા એ તેમનો હાથ પકડીને રોકી લીધા. આ એ જ પત્ની હતી જેને આખી જિંદગી પોતાના પરિવારને જોડીને રાખ્યો હતો. સાંજે દીકરો અશોક આવ્યો. રમણભાઈ આશા સાથે કહ્યું, દીકરા, તારી પત્નીને સમજાવ, નાની નાની વાતમાં મારી સાથે ઝઘડો કરે છે. અશોકના જવાબ આશા તોડી નાખી. પપ્પા, તમે તમારી જાતને થોડી તો સુધારો. મમ્મીએ તો આખી જિંદગી સહન કર્યું છે, પરંતુ એ જરૂર નથી કે રીસા પણ બધું સહન કરે. આ શબ્દો પિતાના હૃદય પર ઘા હતા. એ રાતે રમણભાઈ સૂઈ ન શક્યા. જ્યારે ઘર બનાવ્યું ત્યારે વિચાર્યું હતું, વૃદ્ધાવસ્થા દીકરા અને પૌત્રની વચ્ચે શાંતિથી જીવન પસાર કરીશ. પરંતુ આજે તેઓ પોતાને જ ઘરમાં અપમાનિત મહેમાન જેવા હતા. બીજા દિવસે અશોક ફરી આવ્યો. પપ્પા, રીચાની બહેનના લગ્ન છે. તેઓ શહેરમાં લગ્ન કરવા માગે છે. 10 દિવસ માટે આ ઘર જોઈએ છે. તમારે અને મમ્મી માટે હોટલ બુક કરી છે, એટલે તમે 10 દિવસ સુધી ત્યાં રહેજો. રમણભાઈનો અવાજ કંપી ગયો. હું ક્યાંય જવાનો નથી, ફક્ત 10 દિવસ છે, અશોકે કહ્યું. તેઓ 3 દિવસમાં આવી જશે. સીતાની આંખોમાં આંસુ હતા. રમણભાઈએ તેમને કહ્યું, રડશો નહીં. હું જીવિત છું ત્યાં સુધી તમને દુઃખી નહીં થવા દઉં. અને પછી બીજા દિવસે જ્યારે અશોક અને તેની પત્ની અને બાળકો સાથે એક દિવસ માટે સાસરિયામાં ગયું, રમણભાઈએ કંઈ પણ બોલ્યા નહીં, પરંતુ તેમનો ઈરાદો મક્કમ હતો. તેમને નિર્ણય લઈ લીધો હતો. તેમણે ધીમે ધીમે અશોક અને રીચાનો આખો સામાન બહાર લોનમાં રાખ્યો અને પછી ઘરને તાળું મારી દીધું અને પોતાની પત્ની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. સાંજે અશોક પાછો આવ્યો. ઘર બંધ, સામાન બહાર. નોકરે એક પત્ર આપ્યો. પત્રમાં લખ્યું હતું, દીકરા અશોક, તારી માતા અને હું તીર્થ યાત્રા પર જઈ રહ્યા છીએ. આ ઘર મેં મારા સપનાથી બનાવ્યું હતું. અપમાન સહન કરવા માટે નહીં. આ મિલકત મારી છે. તેના પર તારો કોઈ અધિકાર નથી. મારા મૃત્યુ પછી પણ આ ઘર તમને નહીં મળે. મેં તેને ટ્રસ્ટને દાનમાં આપી દીધું છે. જો તને ઈચ્છો છો તો ગામના ઘરમાં જઈને રહી શકો છો. તમારા વર્તનથી તમે મને પિતા તરીકે સ્વીકારવાનું બંધ કરી દીધું છે, એટલે હવે હું પણ તમને પુત્ર તરીકે સ્વીકારતો નથી. અશોકના હાથમાંથી પત્ર નીચે પડી ગયો. લોનમાં ઊભેલી રીચા ચૂપ હતી. પૌત્રો કોઈ સમજી શક્યા નહોતા અને રમણભાઈ, તેઓ તીર્થયાત્રા પર નહોતા જઈ રહ્યા, પરંતુ આ કળજુગના બાળકોથી
પોતાનું આત્મસન્માન બચાવવા જઈ રહ્યા હતા, પરંતુ અશોક એ રાતે લોનમાં બેસી રહ્યો. પોતાનું ઘર સામે હતું, પણ પોતાનું ઘર નહોતું. પપ્પાની હાજરી વગર એ ઈંટો આજે નિર્જીવ લાગી રહી હતી. બાળકો થાકીને સૂઈ ગયા. રીચા પહેલીવાર ચૂપ હતી. એના બોલેલા શબ્દ તેને યાદ આવી રહ્યા હતા, અને એના જ બોલેલા શબ્દો હવે એને જ જાણે કે ડંખ મારી રહ્યા હતા. કદાચ આપણે વધારે આગળ વધી ગયા, રીસાએ ધીમે કહ્યું. એ સમજી ગઈ હતી, અબ પસ્તાએગી ક્યાં હોય. જબ સીડીએ સૂપ ગઈ ખેત. અશોક કંઈ પણ બોલ્યો નહીં. એ પહેલી વાર પોતાના પિતાને નહીં, પોતાની જાતને નહીં અને પત્નીને દોષી માનતો હતો. બીજે દિવસે અશોક ટ્રસ્ટીની ઓફિસમાં જઈને પૂછપરછ કરી. તેઓ જાણવા મળ્યું કે રમણભાઈ એ ખરેખર ઘર દાન કરી દીધું હતું. હવે અશોક પાસે કોઈ રસ્તો નહોતો. એને ફોન કરીને એના સાસરિયાને લગ્ન માટે કોઈ બીજી વ્યવસ્થા કરવા માટે કહી દીધું હતું. એટલે એ લોકો પણ અશોક અને રીચાની ખૂબ જ નારાજગી થઈ ગયા હતા. ત્રીજા દિવસે સમાચાર આવ્યા. રમણભાઈ અને સીતાબેન ગામમાં પોતાના જ ઘરે રોકાયા હતા. અશોક દોડીને પહોંચી ગયો. ઘરમાં પપ્પા પલંગ પર બેઠા હતા. મમ્મી બાજુમાં દવા ગોઠવી રહી હતી. અશોક અંદર આવ્યો અને કોઈ શબ્દ બોલ્યા વિના જમીન પર બેસી ગયો. મને માફ કરી દો પપ્પા. રમણભાઈએ માથું નીચું પણ ન કર્યું. માફી શબ્દથી નહીં, વ્યવસ્થાથી માપી શકાય છે, તેમણે શાંતિથી કહ્યું. અશોક રડવા લાગ્યો. હું ભૂલી ગયો હતો કે આ ઘર ઈંટોથી નહીં, તમારા ત્યાગ અને પરસેવાથી બન્યું છે. સીતાબેન આગળ આવી. હવે ઘણું થયું, ઘરે પાછા ચાલો, તેમણે કહ્યું. રમણભાઈ દીકરાને જોયો, લાંબો શ્વાસ લીધો. એ જ ઘર તો દાન કરી દીધું છે, એટલે હવે નહીં આવું, તેમણે કહ્યું. પણ હું તારા દિલમાં પાછો આવવા માગું છું, જો ત્યાં હજી જગ્યા હોય. અશોકે માથું ઝુકાવીને બોલ્યો. રમણભાઈ અને સીતાબેન એ જ ઘરમાં રહેવા લાગ્યા. સરળ જીવન, કોઈ અપમાન નહીં, કોઈ ફરિયાદ નહીં. અશોક દર અઠવાડિયે આવતો. બાળકો હવે દાદાને ખોળે બેસી જતા. રીસા પણ શાંતિથી પગે હાથ લગાવતી. પણ સમય પાછો ફરતો નથી. એક સવાર સીતાબેન ઉઠ્યા જ નહીં. રમણભાઈ ખાટલા પાસે બેઠા હતા. હાથ પકડીને બોલ્યો. જુઓ, મેં તમને દુઃખી નહીં થવા દીધું. સીતાબેન શાંતિથી ચાલ્યા ગયા. સૌ યાત્રા વખતે અશોક રડતો હતો. લોકો કહેતા હતા કેટલો સારો પિતા હતો, પણ રમણભાઈ શાંત હતા. થોડા દિવસ પછી તેમણે અશોકને બોલાવ્યો. મને હવે વધારે દિવસો નથી. એક વાત યાદ રાખજે, માતા પિતા સંપત્તિ નથી માગતા, થોડું માન માગે છે. એ જ રાતે રમણભાઈ અને શાંતિથી ચાલ્યા ગયા. ટ્રસ્ટે ઘરની બહાર એક નાની તકતી લગાવી. આ ઘર વૃદ્ધોના આત્મસન્માન માટે સમર્પિત છે. અશોક ઘણી વખત ત્યાં જઈને ઊભો રહે છે, ઘર જોઈને નહીં, પોતાની ભૂલ જોઈને. સંદેશ: માતા પિતા જ્યારે બોલવાનું બંધ કરે છે ત્યારે સમજવું તેમને લડવાનું નહીં, પરંતુ તૂટવાનું પસંદ કર્યું છે. આજે ઘણા વડીલો પોતાના જ ઘરમાં પરાયા હોય છે. હા મિત્રો, આ જ વાર્તામાં તમને શું પસંદ આવ્યું છે એ જરૂર કોમેન્ટ કરીને કહેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો. આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલને લાઈક, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી